वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति मिलीरा मुनाया पाऊ बोयू रोज दी बाइबल वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। में जाएरा हरे गाराज पाओ हालो हैरा हरे गाराज पाओ हालो हैरा। बीजा का दुर शांति साबे बदलती अन मिलेरा हरे गाराज पाओ हालो हैरा 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 हरे गाराज पाओ हालो हैरा। मा पावसाने बैस्या तुम्ही वसावी जीवना खजानो उन्हाना माटो या समय वे इथं तुम्ही आवीने बोही जाते અને આજ આમી કાંઈ પ્રભુ આ વચન નવો હિકુના માગે તી ઉનાના માટો તમે તૈયાર રહેતે એ માટો આજ મા પાવસને બન્સ્યા માય तुम्हाना આમંત્રણ આપો કે એલિસા મારફતો ઈશ્વર કાંઈ ચમત્કાર કોય અહીં વિશ્વ આપું હિકના હાય આપું બીજા રાજા ત્યાં બીજો અધ્યાય અને ચોથી કલમમી કયા માલો તેવ અન એલિયા જો જબ્બા હતા યા કન તો જબ્બાને તીયો આસાટ્યા અને તીયો પાયા આસાટીન કહ્યો કા એલિયા દેવ કાં હાય
અન જहाँ तियो पाया अफालीन ठोक्या ने कोयो तहाँ तिया जे प्रमाणे तियो कोयो ते ने जे प्रमाणे या પહેલા એલિયો કોનો તે પ્રમાણે એલિસા જીવનની બાબત બની ગઈ અને એલિસા પણ યા જે ઈશ્વર તરફથી જે દાન મિલના હતો તે મિલી ગયો એ વિશ્વાસમાં તો આવી ગયા. એલિસા દેવા સેવા પ્રત્યે ખૂબ આસ્થા ધરાવનારા હતા. ત્યાં પણ એલિયા જીંડી જ અથવા ત્યાં કોતા પણ વધારે સામર્થ્યથી સેવકોના તો ઈચ્છા રાખતા. એ માટે તો પોતા ગુરુ જો એલિયા હતા ત્યાં કલમ 9 પ્રમાણો આત્મા બમણા માગના હારોન તીયો વિનંતી કોઈ અને માંગણી કોઈ. એલિસા માટો બમણા હિસ્સા મેળવના માટો શરત હતી. તો એલિયાન આકાશમી ને નેવાય તે વખત ત્યાં હાજર વે યાન દેખે તો આત્મિક જો લાભ હાય તો યાન મિલે અને તો ભાગ યાન બમણા મિલે એ વાત ત્યાં કો યા માલી. એલિસો આત્મિક દાન પ્રાપ્ત કોના માટો સ્વર્ગીય દ્રષ્ટિ કેળુના જરૂર હતી અને તેઓ કેળવી માંથી 6:33 પ્રમાણો ત્યાં રાજ્યાન તેવ ત્યાં ન્યાયપણાન હોદ નથી પ્રાપ્ત વહે અને એ આપું એલિયા જીવનમી પણ આપું પાલી હકતે તેવજ ત્યાં જો ચેલા આવતા એલિસા ત્યાં જીવનમી બી આપું એ બાબત પાલી હકતે. તો એલિસો જहाँ બમણા હિસ્સા પ્રાપ્ત કોયા ત્યારબાદ યો જે કંઈક ચમત્કાર કોયા એ વિશે આપું પાલજી. એલિસો 12મી કલમ પ્રમાણો એલિયાન આકાશમી નેનેતા દેખ્યા તહાં તિયો દેવા સામર્થ્યથી તેવજ મહિમા અનુભવ કોયા અને તે જ ઘડે તિયો એલિયા બમણા હિસ્સા પ્રાપ્ત કોયા. ઈશ્વર એલિસાન જે સામર્થ્ય અને પરાક્રમ જ્ઞાન આપ્યો ત્યાં 3 હિસ્સા આજ આપું પાલહું. યર્દના બેન ભાગ કોયા. કલમ 12 ને 14 પ્રમાણો એલિસો પોતે જે પહેરણો પોતળો હતો ત્યાં બેન ભાગ કોયા. જ્યાં તિયો એલિયાના આકાશમી નેતા દેખ્યા ત્યાર પછી થોડીક વાર બાદ એલિયા દેખાયા નહીં. એ તો એલિયા જો ઝપ્પા હતા તો ત્યાં કનાલા ત્યાં તિયો નેધા અને એલિયો કલમ 8 પ્રમાણો એલિયા ત્યાં આરી હોતા નથી. તહાં તિયો જેવ એલિયો જબ્બા આસાટીન યર્દને બેન ભાગ કોના તે જ રીતે એલિસા પણ આસાટે ને કહે કે એલિયા દેવ કાં હાય અને તરત યર્દના બેન ભાગ વેજાતા. એ તો સફળ વિયા. આગળ આપો મૂસા સમુદ્રા બેન ભાગ કોઈ નિર્ગમન 14 લાલ સમુદ્રા તેવજ યહોશુઆ 3 અધ્યાયમાં આપું પાલતે યર્દના બેન ભાગ કોયા. એ જ રીતે એલિયો પણ કોયો ને એ જ રીતે એલિસો પણ કોયો. તો એલિસા આપું ચમત્કાર પાલતે થા અહીંયા એલિસા દ્વારા આ બહુ મોટા ચમત્કાર આપું દેવા મારફત જોહે તે આપું દેખી હકતે. મા પાવસને બેસ્યા આપું વિશ્વાસી તરીકે જहाँ આપું ડગ પોતે તहाँ માંથી 17 ને 20 પ્રમાણે આપું બી દેવા નામની ભારે કામે કોના આત્મિક દ્રષ્ટિ કેળવજી જેથી કોઈ આપો ઈશ્વર કોંડા મહાન હાય અને મહાન કામે કોઈ એ બાબત જી વિશ્વાસી લોકે હાય ત્યાં આગળ આપું દેવા કામે પ્રગટ કોઈ હકજી. માટો આપું વિશ્વાસી તરીકે દેવા સામર્થ્ય માગજી તી માટો આપું તૈયાર વેજી. બીજી બાબત એ હાય રોગ્યવાલો જે પાયો હતો તે હારો કોયામાં આવે. એલિસા દ્વારા યરોખો જે શહેર હતો તેમાં જે પાયો હતો તે રોગીનો પાયો હતો ત્યાં એલિસા ભક્ત એ હારો કોય અને ખેતી લાયક કોય અને પીના લાયક ત્યાં બનાવે. ત્યાં ઈશ્વર આ મહાન ભક્ત એલિસા ત્યાં વિનંતી ઉનાઈ ત્યાં પાયાન ઈશ્વરા નામની નિરોગી કોયો અને જે પાય વાપરુના લાયક નથી ત્યાં વાપરુના લાયક બનાવે. આપું આયું આપું પાલજીતા મહાન ઈશ્વરા ભક્ત મીઠો અને કોળિયો માગાવે અને એ કાંઈ પાયાન હારોકોના યાકન તાકાત નથી પણ દેવા કરારા નિશાની રૂપેથી નિયામાલો અને તિયા મારફતે ઈશ્વરા મહાન સામર્થ્ય અનુભવ મહાન ઈશ્વરા સેવકા દ્વારા યરીખો શહેરા લોખાન કો યામાલા અને આય નગર સ્થાપિત હતો પણ ઈશ્વરા મહાન સેવકા વિનંતી દ્વારા ત્યાં સાપમીથી મુક્ત કો યામાલો. ત્રીજી બાબત એ હતી ને ઓ ચમત્કાર હતા કા સફળ વે શકે. કલમ 23 થી 25 પ્રમાણો એલિસા બેથેલ જાના હારૂન
નીખ્યા તહાં હાનનો પોયરો તિયા મસ્કરી કોઈ તિયા ડોયા કહે નોખી તિહાન ચીડૂતને અને કોતને તાલવાલા ઓ તાલવાલા કોનું માંડીએ આ સમય મી ઇઝરાયલ મી લાંબે વાડ એટલે કે લાંબે ક્યાંય વાલે એ પરાક્રમી તેવજ ત્યાં ઉત્તેજિત અને ઉત્સાહી બનાવે એ માટે એ નિશાની હતી. એટલે જો પ્રભુવા ભક્ત વે ત્યાં લાંબે ક્યાંય વે ના જોજવે એ નિશાની ગણાતની. તે સમય મેં પોરે ખરેખર એલિસા મસ્કરીની પણ ઈશ્વરા મસ્કરીથી હો કોઈ એ તો એલિસા ત્યાં સાપ આપતા 42 પોયરહાન બેન રીસડે આવીને ત્યાં ફાડી ટાંકીએ અને મસ્કરે પરિણામ તે ભારે ના સાલો માં પાવસને બન્સ્યા. આપો યા પ્રભુવા સેવક છે અથવા તુમાંથી છેટો હાય અથવા તુમા આસપાસ સેવા કોઈ રહ્યા ત્યાં તુમી માન આપા. જી સેવખાન માન આપતે તી દેવાન બી માન આપતે. સેવખા દેખભાળ પણ તુમી કોઆ ત્યાં દર્શનાન તુમી પાલા ત્યાં સેવા કાર્યને તુમી પાલા ને એવું કહે ત્યાં માન આપા. આપો આયું એલિસા જીવનની પાલી હકતે કે ત્યાં જી જીવન હાય તે જીવન મારફતો તેઓ ભારે ચમત્કારે કહે. એ જ ચમત્કારે આપું બી ત્યાં વિશ્વાસી અને પ્રભુવા ભક્તે હાય તેઓ આજો બી આપો કન ઈચ્છા રાખે ને આપું પણ એ પ્રમાણે કોઈ હકજી ઇતિ આજો પણ તો આપોન સામર્થ્ય આપે તો આપું એ પ્રમાણે કોના માટે આપો જાતે ઈસુ દેવાન હોપી દેજી તો આપોન મદદ કોઈ. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 942937365628. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે